નમસ્કાર દોસ્તો, નામ પરેશ પ્રજાપતિ, આરટીસી લીડર મહેસાણાથી. આજે એક ખેડૂતના ખેતરની અંદર એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એક બ્રાન્ચ છે ઇન્ડિયા ગ્રો, એની પ્રોડક્ટ યુઝ કરાયેલી છે અને એની અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. તો આપણે ખેડૂતના મુખ્યથી જ સાંભળીશું કે શું રિઝલ્ટ મળ્યું એની અંદર. સાહેબ, આપણું નામ શું? ગંભીરજી. ગંભીરજી ઠાકોર. આ ગામ કયું? વડનગર. વડનગર. તાલુકો? વડનગર. વડનગર. જિલ્લો? મહેસાણા. મહેસાણા. તો અમારી કંપનીની ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ તમે યુઝ કરી, કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી? એક ભૂવસ્ત્ર, ગ્રો મેજિક, એમઆઈ અને એમઆઈ સ્પ્રે, આ 4 પ્રોડક્ટ યુઝ કરી. તો એની અંદર આ કપાસની અંદર તમને શું રિઝલ્ટ દેખાણ્યું, શું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટમાં નીકળ્યું કે કપાસનું ઉત્પાદન સારું રહેશે. 70 થી 75 કેરીનો બાદ છે, 5 થી 5.5 ફૂટની ઊંચાઈ છે અને હજી બીજો પણ બાદ છે, એટલે કપાસનું ઉત્પાદન સારું રહેશે અને રિઝલ્ટ સારું મળ્યું. ગંભીરજીનું કહેવું છે કે અત્યારે હાલ 70 આજુબાજુ કેરી ઓલરેડી છે, હજુ બીજી બાજ છે, એટલે કે ફૂલ છે, હજુ બીજી એવરેજ 85 સુધી કેરી બેસે એવું તમને લાગે? 85 સુધી કેરી, 85 કેરી બેસશે. એટલે તમે એમને એ પણ કહેવું છે કે 5.5 ફૂટ ઊંચાઈ છે છોડની, અને બાજુના ખેતરના કપાસ જોઈએ અને આ કપાસની અંદર શું તમને સંતોષ છો? તમે આ વાપરવાથી સંતોષ છે કે બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? બીજા ખેડૂતોને કે આ પ્રોડક્ટ વાપરો, કે એનું ઉત્પાદન સારું રહેશે, રિઝલ્ટ સારું રહેશે અને આવતી સાલ બીજા ખેડૂતો આ વિકાસ જોઈને એનો ઉપયોગ કરજો. ઓકે દોસ્તો, તમે જોઈ શકો આ છોડની અંદર શું રિઝલ્ટ છે. નજીક આવો. આ તમે જોઈ શકો કેરીની અંદર શું રિઝલ્ટ છે. અને તમામ પાક જે ખેતરનો પાક રહ્યો એ પાક તમે જોઈ શકો. ઓકે, તો તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો? ઓકે ગંભીરજી, તમે સમય આલ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય લાઇફસ્ટાઇલ.